ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ईशा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते। स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन। बहुशाखायनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्। यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः। वेदवादरतां पार्थ नान्यदस्तीति वादिनः। कामात्मानस्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં કર્મ અને ભોગની મર્યાદાને બતાવી રહ્યા છે.
મનુષ્યની સામે હંમેશા બે માર્ગ પ્રસ્તુત હોય છે. એક છે પ્રેય માર્ગ, બીજો છે શ્રેય માર્ગ. કર્મ અને ભોગનો માર્ગ અને બીજો છે મોક્ષનો, સ્વાતંત્ર્યનો માર્ગ. અને આ બેમાંથી મનુષ્ય પોતાએ વિવેક કરી અને પોતાના માર્ગને પસંદ કરવાનું રહેશે. પસંદગીનું સામર્થ્ય મનુષ્યને હંમેશા આપવામાં આવ્યું છે. પસંદગીનું સામર્થ્ય અને સ્વાતંત્ર્ય બંને મનુષ્યને અમુક અંશે આપવામાં આવેલ જ છે. એટલા માટે જ આ પ્રમાણે શાસ્ત્ર આપણી સમક્ષ બે માર્ગને પ્રસ્તુત કરે છે. ભગવાન અહીંયા કર્મ માર્ગ, ભોગ માર્ગ જે છે એની મર્યાદાને બતાવે છે. ગઈ વખતે આપણે વિચાર કરેલો હતો કે ભગવાન અહીંયા નિશ્ચય અને અનિશ્ચયની વાત પણ કરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ, અવ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એ શ્રેય માર્ગ છે. અવ્યવસાયાત્મિકા બુદ્ધિ એ વિષયનો, કર્મનો એવો પ્રેય માર્ગ છે. અને ભગવાન વ્યવસાયાત્મિકા બુદ્ધિની પ્રશંસા કરી અને હવે જે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ જે છે એના અનુસંધાનમાં વાત કરે છે. કર્મ અને ભોગનો માર્ગ એવો છે કે જ્યાં વ્યક્તિ ક્યારેય પણ એક નિશ્ચય પર પહોંચી શકતો નથી. જે બુદ્ધિનું કોઈ લક્ષ્ય નથી, જે બુદ્ધિમાં ક્યારેય પણ અંત આવતો નથી, જીવનમાં ક્યારેય પણ ઇતિશ્રી ક્યાંય પ્રાપ્ત થતી નથી, એવી બુદ્ધિને ભગવાન કહે છે અવ્યવસાયાત્મિકા. બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. તો અનેક માર્ગમાં અનેક રીતે બુદ્ધિ જે છે એ વેર વિખેર થઈ જાય છે. તો પ્રેય માર્ગ એવો માર્ગ છે કે જ્યાં કર્મ અને ભોગનો કોઈ અંત આવતો નથી. અંત એનો એક જ છે કે સંસાર ચક્રમાં જીવ ફરતો રહેશે. જ્યારે શ્રેય માર્ગ વ્યવસાયાત્મિકા બુદ્ધિથી જે શ્રેય માર્ગનું ગ્રહણ કરે છે એ અંતે આ સંસાર ચક્રથી મુક્ત થાય છે, પરાધીનતાથી મુક્ત થાય છે. અને જે અવ્યવસાયાત્મિકા બુદ્ધિ કે જે કર્મ અને ભોગનો માર્ગ છે એમાં પણ ભગવાન જે માત્ર ભૌતિકતા તરફ ભાગી રહેલ છે, જે માત્ર અશાસ્ત્રીય કર્મ કરી અશાસ્ત્રીય ભોગ ભોગવે છે, એને તો ભગવાન અહીંયા યાદ પણ કરતા નથી. પરંતુ વેદ માર્ગ છે, વેદ જે કર્મ અને ભોગને દર્શાવે છે એમાં પણ એક મર્યાદા રહેલી છે. અને એ મર્યાદાને ભગવાન આ શ્લોકોમાં બતાવેલા છે. શાસ્ત્રીય માર્ગ હોવા છતાં, વૈદિક માર્ગ હોવા છતાં પણ ભગવાન કહે છે કે ભોગનો માર્ગ જે છે એ અંતિમ નથી. જીવને માટે એ ક્યારેય પણ અંતિમ માર્ગ હોઈ શકે નહીં, કારણ કે એમાં એનું પરમ કલ્યાણ નથી. એ વચગાળાનું જરૂર એક સોપાન છે, પરંતુ જીવનના લક્ષ્ય તરીકે એને ક્યારેય પણ સામે રાખી શકાય એમ નથી. અને આ પ્રમાણે જે ભોગમાં અટવાયેલા છે, સ્વયં તો ફસાયેલા છે, પરંતુ વાતો કરી કરી અને બીજાને પણ ફસાવે છે. તો એની ભગવાન અહીંયા વાત કરે છે, જેના વિશે આપણે આ બે શ્લોકમાં વિચાર કરતા હતા. કામાત્માનઃ સ્વર્ગપરાઃ નાન્યદસ્તીતિ વાદિનઃ. આ બધા શબ્દોનો આપણે વિચાર કરેલો હતો. એ બધા લોકોને માટે ભગવાન આ શબ્દ વાપરે છે કે જે આ કામ અને ભોગમાં અટવાયેલા છે. વિષય ભોગની પાછળ જ જે છે, પછી એ આલોકના વિષય ભોગ હોય કે પછી પરલોકના વિષય ભોગ હોય, તો ભગવાન એના માટે આ બધા શબ્દ વાપરે છે. જેમાં એમને કહ્યું હતું કે કોણ છે કામાત્માનઃ સ્વર્ગપરાઃ અન્યત નાસ્તીતિ વાદિનઃ. કામાત્માનઃ શબ્દને વિસ્તારથી આપણે જોયો હતો, જે સાથે સાથે કહે છે કે બીજું કંઈ છે નહીં. જે છે તે શું? કર્મ કરો અને ભોગવો, એ જ જીવે કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અને ત્રીજો શબ્દ એ માટે વાપરવામાં આવ્યો છે સ્વર્ગપરાઃ. સ્વર્ગપરાઃ એનો અર્થ છે જે સ્વર્ગની પ્રાપ્તિને માટે જ હંમેશા પ્રયત્ન કરે છે. તો એના વિશે આપણે વિચાર કરતા હતા. જ્યારે પણ આવું સાંભળીએ તો આપણને લાગે કે સ્વર્ગ એટલે કોઈક અન્યત્ર હશે,
જરૂર અન્યત્ર લોક છે, અન્ય લોક સ્વર્ગલોક છે, શાસ્ત્ર એની વાત કરે છે, પરંતુ એ સર્વની પાછળ મનુષ્યની એક જ અભિલાષા હોય છે, સુખને પ્રાપ્ત કરવું. જ્યારે સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કર્મ દ્વારા, વિષય ભોગ દ્વારા જ્યારે કરવામાં આવે તો એ સુખ હંમેશા અનિત્ય સુખ હોય છે. અને એ જ સુખ પ્રાપ્તિનો પ્રયત્ન જ્યારે સમજદારી સાથે આત્મ સ્વરૂપના જ્ઞાનપૂર્વક કરવામાં આવે તો એ નિત્ય સુખને પ્રાપ્ત કરે છે. તો સ્વર્ગ જે છે જરૂર મૃત્યુ પછી પ્રાપ્ત થતો એક લોક છે, શાસ્ત્ર તો એના વિશે પ્રતિપાદન કરે જ છે, પરંતુ દરેક વ્યક્તિ એને ઝંખે જ છે. કદાચ મૃત્યુ પછી નહીં તો અત્યારે પણ દરેક વ્યક્તિ કોની ઝંખના કરે છે? સુખની ઝંખના કરે છે. અને આવા જ સુખને મીમાંસકો સ્વર્ગ શબ્દથી કહે છે. તો સ્વર્ગને સમજાવતા લક્ષણ આપવામાં આવ્યું છે, યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમનંતરમ અભિલાષોપનીતમ ચ તત્સુખમ સ્વપદાસ્પદમ. સ્વપદ ભૂહુ ભુવઃ સુવઃ. ભૂહુ એટલે આલોક, ભૂરલોક, મર્ત્યલોક. ભુવઃ અંતરિક્ષલોક અને સ્વઃ યાને સ્વર્ગલોક. ભૂહુ ભુવઃ સ્વઃ આ પ્રમાણે કહેવામાં આવે છે. તો એ સ્વપદથી જેને કહેવામાં આવે છે એ લોક કે સુખ એટલે શું છે? તો શાસ્ત્રકારો કહે છે કે યન્ન દુઃખેન સંભિન્નમ. એવું સુખ કોણ નથી ઈચ્છતું કે જે દુઃખથી સાથે મિશ્રિત થયેલું ના હોય. દરેકને કેવું સુખ જોઈએ છે? તો કે ચોખ્ખું સુખ જોઈએ છે. એવું સુખ કે જેમાં દુઃખ ભળેલું ના હોય. કેવું? તો કે પ્યોર સુખ, ચોખ્ખું દૂધ. એવી રીતે સુખ પણ કેવું જોઈએ છે? તો કે ચોખ્ખું સુખ જોઈએ છે. કોઈને સુખની સાથે થોડું દુઃખ મળેલું હોય તો જોઈતું નથી. અગત્યા સ્વીકાર કરવું પડે તો કરી લે છે, બાકી અંતરની ઈચ્છા કેવી હોય છે? કેવું સુખ મળે? તો કે શુદ્ધ સુખ મળે. કોણ એવું નથી ઈચ્છતું કે આવું સુખ હંમેશા મારી પાસે રહે, કે જે સુખ પછી દુઃખ ક્યારેય ન આવે? એવું સુખ દરેક વ્યક્તિ ઈચ્છે છે. તો યન્ન દુઃખેન સંભિન્નમ, જે દુઃખથી છેદાયેલું ન હોય, દુઃખથી મિશ્રિત ન હોય. ન ચ ગ્રસ્ત મનંતરમ, આજે સુખ હોય અને કાલે દુઃખથી ગ્રસ્ત થઈ જાય એવું પણ કોઈને જોઈતું નથી. અને ત્રીજી વસ્તુ સૌથી મહત્વની, કયો જીવ એવું નથી ઈચ્છતું કે મારું ધાર્યું બધું થાય? થાય ન થાય અલગ વાત છે, પરંતુ ઈચ્છા કોને નથી હોતી કે મારું ધાર્યું બધું થાય? મારી જેવી અભિલાષા છે, બધું મનમાં જે અભિલાષા છે એવું જ બધું બહાર થયા કરે. હું કહું એમ જ બધા કરે, હું ઈચ્છું એવું જ થાય. આવું કોણ નથી ઈચ્છતું? બધાને આવી ઈચ્છા હોય છે. કેટલે અંશે સફળ થાય એ વાત અલગ છે, પરંતુ ઈચ્છા તો આ પ્રમાણેની હોય જ છે. અને આવી રીતનું જે સુખ જે છે એને જ સ્વપદથી, સ્વર્ગ શબ્દથી કહેવામાં આવે છે. હવે આવું જે સુખ જે છે એને જ્યારે કર્મ કરીને કે ભોગ કરીને વિષય ભોગથી પ્રાપ્ત કરવાની જે ઈચ્છા રાખે તો એને જ પ્રેય માર્ગ કહેવામાં આવે છે. અને આવા જ સુખને જ્યારે અધ્યાત્મ પથે ચાલી સાધના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જ સુખ સ્વરૂપને સમજી અને મેળવવાની કોશિશ કરવામાં આવે તો એને જ શ્રેય માર્ગ પણ કહેવામાં આવે છે. તો ઈચ્છા તો દરેક મનુષ્યને સુખની છે. કયા માર્ગથી એ પ્રાપ્ત કરવાની ઝંખના કરે છે એના ઉપર આધાર રહેશે કે ભોગ તરફ જાય છે કે પછી મોક્ષ તરફ જાય છે. તો અહીંયા ભગવાન જે વાત કરે છે સ્વર્ગ પરાહા, એ એવા લોકો કે જે કર્મ અને ભોગ દ્વારા જ એ સુખને પ્રાપ્ત કરવા ઝંખે છે, કે જે વાસ્તવમાં સંભવ નથી. નિત્ય સુખ એ બાજુથી મળવાનું નથી અને છતાં પણ ત્યાંથી જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો એવા લોકોને ભગવાન અહીંયા કહેશે સ્વર્ગ પરાહા. એ લોકો ભોગ દ્વારા એવા સુખને પ્રાપ્ત કરવાની હંમેશા ઈચ્છા રાખે છે. સાથે સાથે કોણ છે? અવિપશ્ચિત.
આ બધા લોકો કેવા છે? તો કે છે અવિપશ્ચિત. અવિપશ્ચિતનો અર્થ થાય છે વિપશ્ચિત એટલે વિશેષમ ચિનોતિ ગૃહ્ણાતિ ઇતિ વિપશ્ચિત, ન વિપશ્ચિત ઇતિ અવિપશ્ચિત. વિપશ્ચિતનો અર્થ થાય છે જે બુદ્ધિમાન છે, વિવેકી છે, જે વિચાર કરી અને કંઈક ગ્રહણ કરે છે, છોડે છે. તો જેના જીવનનો ગ્રહણ ત્યાગ એવો વ્યવહાર વિચારપૂર્વક થાય છે એને કહેવાય વિપશ્ચિત. અને જેના જીવનનો વ્યવહાર અવિચારપૂર્વક થાય છે એને કહેવામાં આવે છે અવિપશ્ચિત. તો આ બધા જે કામાત્મા ભોગપરાયણ જે છે બધા કેવા લોકો છે? અવિપશ્ચિત લોકો છે. સાથે સાથે હવે આગળ ભગવાન કહેશે કે આ લોકો તો આવા છે, તો એમની વાણી કેવી છે? તો એમની વાણીને માટે ભગવાન વિશેષણ વાપરે છે કે કેવી વાણી બોલે છે? તો કે પુષ્પિતા વાચમ. એની વાણી કેવી છે? તો કે પુષ્પિત વાણી છે. પુષ્પિત વાણી એનો અર્થ તો કે હંમેશા ફૂલડા ચડતા હોય એવી લાગે. તો ફૂલડા ચડાવવાનું કહેવામાં આવે ને, મધુરી વાણી બોલે તો એને શું કહેવાય છે? તો કે ફૂલ ચડાવે છે. તો આમની જે વાણી જે છે એ પણ કેવી છે? તો કે પુષ્પિતામ વાચમ વદંતી. એ પુષ્પિત વાણી બોલે છે. સ્વાભાવિક જ છે જે વ્યક્તિને ધનની ઈચ્છા હોય એને ધન પ્રાપ્તિનો માર્ગ બતાવો તો એ વાણી એને કેવી લાગે? બહુ સારી લાગે. જેને સત્તા પ્રાપ્તિની ઈચ્છા હોય એને એ માર્ગ બતાવો અને એ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવો તો એને બહુ સારું લાગે છે. તો જે પણ આવી વ્યક્તિ જે છે એના માટે એની વાણી કેવી બની રહેશે? પુષ્પિત વાણી બની રહેશે. અને પુષ્પિત વાણી ભગવાન શા માટે કહે છે? કારણ કે ઘણી વખત એવું હોય કે આપણને લાગે કે આ ફૂલ છે અને વાસ્તવમાં ફૂલ હોય નહીં. આજકાલ કેવા બધા ફૂલ હોય આર્ટિફિશિયલ. દૂરથી એવું લાગે કે હા કેવા સરસ, કેવા સરસ. પાસે જઈને ઉભા રહો તો કઈ સુગંધ ના આવે, તો ભ્રમમાં નાખી દે. એવી જ આમની વાણી છે. વાણી કેવી છે? તો કે બહુ સરસ લાગે છે, સાંભળવામાં બહુ સરસ લાગે છે, પરંતુ વિચાર કરતા એમાંથી જીવનું કોઈ કલ્યાણ થતું નથી. તો એ પુષ્પિતામ વાણી એવી રીતે રજૂ કરવામાં આવે છે, આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે, આ કરો તો આ મળશે. માત્ર આ લોકો જ નહીં, આજના જમાનામાં પણ એવા ઘણા લોકો છે. આપણે જોઈએ તો ટીવી ઉપર બધી જાહેરાતો આવે છે, એમાં વાણી કેવી છે? પુષ્પિતામ વાચમ. એને સાંભળો અને જુઓ ત્યારે એક ક્ષણ માટે તો શું થઈ જાય છે? બધી વસ્તુ માટે શું થઈ જાય? એક ક્ષણ તો વિચાર આવી જાય. શું આવી જાય? આ બહુ સરસ છે, હોય તો કેવું સારું. પછી ધીમે ધીમે વિવેક લાગે કે આવું તો નીકળ્યા જ કરે, કેટલું ભેગું કરીશું. સત્સંગ સાંભળતા હોય ફરી પાછું થોડું એવું આવી જાય, ફરી કંઈક સારું એમાં જોવામાં આવે ને એવી રીતે રજૂઆત કરવામાં આવે. એ બધી કેવી રજૂઆત છે? તો કે પુષ્પિત રજૂઆત છે. શેમ્પૂની જાહેરાત આવે ને પેલી એક વખત ધોવે ને વાળ એવા લહેરાવા લાગે તો જોનારને એમ લાગે કે અરે મારા પણ એક વખત ધોવાથી કેવા થઈ જશે. બલકી ઘણી વાર લહેરાવાને બદલે જે હોય એ જતા રહેતા, પરંતુ દેખાય કેવા લાગે તો કે હા તો આવું જ થઈ જતું હશે. અને પરિણામે તરત જ એ લેવાની ઈચ્છા થાય. તો દરેક વસ્તુને એવી રીતે રજૂઆત કરવામાં આવે કે અંદરની એક તો કામના અંદર રહેલી જ છે, અનેક જન્મોથી વિષયની વાસના તો અંદર રહેલી જ છે. આ વાણીથી, આ દર્શનથી એ તરત જ ભડકી જાય છે. તો ભગવાન કહેશે કે આ લોકો કેવી વાણી બોલે છે? પુષ્પિતામ વાચમ. તમે પણ ઘણા સત્સંગમાં આવતા હશો તો બીજા બધા ઘણા તમને કહેતા હશે, અરે રોજ રોજ ના જવાય, જીવનમાં બીજું કેટલું બધું કરવા જેવું છે, આવી રીતે સમય બગાડી ના નખાય. કેટલી વખત ગીતાજી સાંભળવામાં બીજું બધું કરો, કેટલું બધું કરવાનું છે, આ કરશો તો આ મળશે, આ કરશો તો આ મળશે. આવી રીતે સાધુની પાછળ ગાંડા થવાય હે ને? કોઈને કોઈએ તો તમને સંભળાવ્યું જ હશે. આજકાલ તો બધા કે ચાલી નીકળ્યા છે, એવી રીતે ગાંડા થવાય નહીં. આપણે આપણું સંભાળીને રહેવાનું. ક્યારે સત્સંગ કરવાનો? રિટાયર્ડ થયા પછી જ કરવાનો. અત્યારથી આ ઉંમર તો શેના માટે છે? તો કે આ ઉંમર છે મજા કરવા માટે, ધન કમાવા માટે, સેટલ થવા માટે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. એના માટે આ ઉંમર છે.
અને પેલો બિચારો કાચો પાકો અહીંયા આવ્યો હોય, હજુ તો 1-2 સત્સંગમાં આવ્યો હોય, કોઈ જો મળી ગયું આવું બીજા વિપરીત ઉપદેશ આપનારું, તો એની બુદ્ધિ પણ ધોવાઈ જાય છે. ફરી પાછો એ હતો એના એ માર્ગે ફરી પાછો એ પહોંચી જાય છે. એટલા માટે જ્ઞાન યજ્ઞ પૂરો થાય ત્યારે પહેલે દિવસે હોલ કેવો હોય? ચિક્કાર હોય. અમારા કનુભાઈ બહુ ચિંતા કરે, ગુરુમાં બીજી ખુરશી ગોઠવીશું, આમ કરીશું, આમ કરીશું. આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. 2-3 વાર આવું થશે પછી આપોઆપ બધા ચડાઈ જવાના છે. શા માટે? કારણ કે બીજી બાજુ પુષ્પિતા વાણી બધી બહુ ચાલે છે. તો આ જે અધ્યાત્મ પથ કે ગીતાની વાણી જે છે એટલી પુષ્પિત લાગતી નથી. કારણ કે અહીંયા તો શું કહેવામાં આવે? છોડો, આમ કરો, કામના છોડો, ક્રોધને છોડો, સંયમ રાખો. તો આ કઈ પુષ્પિતા વાણી લાગતી નથી. આ તો કેવું લાગે છે? બહુ આકરું લાગે છે. જ્યારે બીજી બધી વાણી જગતમાં પુષ્પિતા વાણી તો બધી બહુ ચાલે છે અને એના ચક્કરમાં અટવાઈ જાય, પરિણામે ફરી પાછો અહીંયા દેખાતો નથી. તો આવું સર્વત્ર ચાલે છે. ભગવાન તો અહીંયા શાસ્ત્રીય માર્ગે જે ચાલે છે એની નિંદા કરે છે, જ્યારે એના સિવાય પણ જગતમાં કલિયુગમાં આ બધું બહુ જ ચાલે છે. દિવસે દિવસે બધું નવું નવું નીકળે છે અને નવું નવું જોઈને મન કેમાં અટવાતું જાય છે, એમાં અટવાતું જાય છે. આજના યુવાનોની દશા એવી જ છે કે પૈસા કમાય છે મહેનત કરીને. શા માટે? કારણ કે આ બધું જોઈએ છે અને ઘણા બધા કમાતા નથી ને એના વગર પણ જોઈએ છે, એટલા માટે ફરી પાછા ગેરમાર્ગે પણ ચડી જાય છે. તો રોજ નવું નવું જુએ છે, રોજ નવું નવું જુએ છે અને ઈચ્છા પણ એની પ્રાપ્ત કરવાની ઈચ્છા હંમેશા થતી રહેશે. તો એ જે વૃત્તિ જે છે એને સંતોષવામાં આવે તો એનો કોઈ અંત ક્યારેય આવતો નથી. એટલે ભગવાન કહેશે કે આ વાણી કેવી છે? લોભાવનારી છે. માત્ર બહારથી કેવી દેખાય છે? બહુ સારી દેખાય છે, પરંતુ અંત તો ગત્વા એમાં કોઈ કલ્યાણ રહેલું નથી. સાથે સાથે આ વાણી કેવી છે? તો ભગવાન એના માટે વિશેષણ વાપરે છે, જન્મ કર્મ ફલપ્રદામ. આ વિશેષણ બહુ જ મહત્વનું છે. વાણી કેવી? તો કે જન્મ કર્મ ફલપ્રદામ, જે જન્મ કર્મ ફળને આપનારી છે. આના દ્વારા ભગવાન જીવના જીવનમાં ચાલતું જે ચક્ર જે છે એને ભગવાન દર્શાવે છે. ભગવાને 3 શબ્દ વાપર્યા છે. એક છે જન્મ, પછી છે કર્મ અને ત્રીજું છે ફલ. જગતમાં જોઈએ તો અનેક પ્રકારના જીવ છે. દરેક જીવ જે છે એના જીવનમાં કંઈક વિશેષતા છે. મનુષ્યનું જીવન જે છે એ મનુષ્યના જીવનમાં જન્મ અને ફળની વચ્ચે કર્મ રહેલું છે. જે દેવ યોની જે છે એમનામાં જન્મ અને ફળ માત્ર છે, કર્મ ત્યાં નથી. પશુ પંખી આદિ તિર્યક યોની જે છે એમનો પણ જન્મ થાય છે અને એ પાપ પુણ્યનું ફળ ભોગવે છે. પરંતુ મનુષ્યના જીવનમાં જન્મ અને ફળની વચ્ચે શું રહેલું છે? કર્મ રહેલા છે. તો એને જ ભગવાન અહીંયા દર્શાવે છે કે આ ચક્ર કેવું ચાલે છે? તો કે મનુષ્યનો જન્મ થાય છે, જન્મ થતાની સાથે કર્મ કરે છે અને કર્મ કરીને ફરી પાછા નવા ફળને એ ઉત્પન્ન કરી દે છે. જ્યારે આ જન્મ કર્મ એ સર્વનો વિચાર કરીએ તો મનુષ્યની બુદ્ધિ બહુ જ વામણી સિદ્ધ થાય છે. માત્ર મનુષ્ય જન્મમાં જ કર્મ કરવાનો અધિકાર છે અને એ કેટલા કર્મ કરે છે હિસાબ કરવા બેસીએ તો બુદ્ધિ બહુ ચાલતી નથી. છતાં પણ સંતો વિચાર કરીને બતાવે છે કે 84 લાખ યોની કહેવામાં આવે છે અને આ બધા માટેના કર્મ ક્યાં થઈ જાય છે? મનુષ્ય જન્મમાં થઈ જાય છે. 84 લાખ યોની જે છે એ બધું જ કર્મ ફળનું પરિણામ છે. મનુષ્ય જન્મમાં જે કંઈ પણ કર્મ કર્યા એના ફળ સ્વરૂપે જ આ બધી જ યોનિઓ જન્મ જે છે એ પ્રાપ્ત થાય છે. અને આ જે યોનિઓ જે છે એના સંદર્ભમાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દેવ યોનિ જે છે એ 10 પ્રકારની છે. કિન્નર, ગંધર્વ, અપ્સર આવી જે યોનિ જે છે એ માત્ર 10 પ્રકારની યોનિ છે કે જે પુણ્ય કર્મનું પરિણામ છે.
મનુષ્ય જન્મમાં જો ખૂબ જ પુણ્ય કર્મ કર્યા હોય તો ફરી બીજો જન્મ શેનો મળે તો કે દેવયોનીમાં જન્મ મળે. અને પુરાણ સંહિતાઓમાં લખેલું છે મનુષ્ય જ જુદા જુદા પ્રકારના જે બધા છે કેટલા છે તો કહેવામાં આવ્યું છે 4 લાખ છે. 4 લાખ જુદા 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 પ્રકારના મનુષ્ય છે. આપણે તો થોડાક જ જાણીએ, જેમાં બધા ભારતીયો જે છે એ આવા છે, કે પછી સાઉથ આફ્રિકન છે બધા કેવા છે તો કે બધા કાળા છે, યુરોપિયન કેવા છે ગોરા છે, ચીના બધા કેવા છે ચપટા નાકવાળા છે. આ બધા કેવા છે તો કે જુદી જુદી મનુષ્યની યોની છે. જુદા જુદા પ્રકારના દેહ છે, કંઈક તો થોડી ઘણી એમાં ભિન્નતા છે જ. તો આપણે તો આટલી જ જાણીએ છીએ, પરંતુ પુરાણોમાં સંહિતાઓમાં લખ્યું છે કે સમસ્ત બ્રહ્માંડમાં આવા મનુષ્ય દેહ કેટલા પ્રકારના છે તો કે 4 લાખ પ્રકારના મનુષ્યના જુદા જુદા દેહ છે. અને મનુષ્ય દેહ ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે પાપ અને પુણ્યનું મિશ્રણ હોય, સમાન હોય, ત્યારે માનવ દેહ પ્રાપ્ત થાય છે. તો 10 જન્મ તો દેવયોની છે, 4 લાખ આમાં છે, તો બાકી કેટલા વધ્યા? કેટલા લાખ યોની છે? 84 લાખ. 84 લાખમાંથી 4 લાખ ગયા અને 80 લાખમાંથી 10 બીજા બાદ કરો તો એ સિવાયની બધી જ યોની જે છે એ કઈ છે? તિર્યક યોની છે. પશુ, પંખી, જીવ, જંતુ, આ બધી યોનીઓ છે. એનો અર્થ શું થયો? મનુષ્ય જન્મમાં જે કંઈ પણ કર્મ થાય છે એમાં પુણ્ય વધારે છે કે પાપ વધારે છે? પાપ જ વધારે છે. પાપનું જ પરિણામ છે આટલી 80 લાખ યોનીઓ. માત્ર 10 યોનીઓ દેવયોની છે અને 4 લાખ મનુષ્ય યોની એ પણ ફરી પાછી કેવી છે? પાપ પુણ્યના મિશ્રણથી જ છે. એનો અર્થ માનવ જન્મ, એક માનવ જન્મ જે છે એમાં જેટલા પણ કર્મ થાય છે એમાં વધારે કયા કર્મો થાય છે? પાપ કર્મ થાય છે. મનુષ્યનું જીવન 100 વર્ષનું વિચાર કરીએ તો કેટલા દિવસો થયા તો કે 36,000 દિવસો થયા. એ 36,000 દિવસોમાં એ કેટલા લાખ યોનીઓ માટેનું ભાથું ભેગું કરે છે તો કે 84 લાખ યોની. એનો અર્થ શું થયો? હિસાબ લગાવીએ તો એક દિવસના કર્મ કરી અને એ 250 જન્મ માટેનું ભાથું ભેગું કરી. જીભ નીકળી ગઈ બધાની. એક દિવસના કર્મ 250 દેહ પ્રાપ્ત કરવા માટેનું ભાથું ભેગું કરાવી દે છે. એ શું બતાવે છે કે માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી જીવન કેટલું સજાગતાથી જીવવું જોઈએ. કારણ કે જો એ સજાગતા ન રાખે તો પાપ 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 તો થતા જ રહેવાના છે. પુણ્ય કરવા માટે હંમેશા એને પ્રયત્ન કરવો પડશે. ગમે એટલું ધ્યાન રાખીને જીવીએ તો પણ પાપથી બચી શકાતું નથી. અહીંયાથી ચાલીને નીકળ્યા કેટલા જીવ જંતુ નીચે આવી જાય છે. વાહન લઈને નીકળ્યા તો આપણા વાહન નીચે કેટલા જીવ જંતુ બધા ખતમ થઈ જાય છે. આપણે બોલીએ છીએ તો બોલતા બોલતા કેટલા જીવ જંતુ બધા ખતમ થઈ જતા હશે. આપણે જે અન્ન ખાઈએ છીએ એને ઉગાડવા માટે, એને જીવજંતુથી બચાવવા માટે કેટલી બધી દવાઓ નાખે છે અને એ દવાઓમાં કેટલા બધા જીવજંતુઓ બધા મરી જતા હશે. ઘરની સફાઈ કરવામાં કેટલા જીવજંતુઓ મરી જાય છે, તો જેનો કોઈ હિસાબ નથી. અને આ બધી જ વસ્તુ જે છે એ કોઈ શુદ્ધ તો નથી, પાપ તો લાગવાનું જ છે. જરૂર અજાણતા થાય છે, જાણી જોઈને નથી કરતા, પરંતુ અજાણતા થવા છતાં પણ થોડું ઘણું તો પાપ લાગવાનું જ છે. સંપૂર્ણપણે તો એમાં માફી મળવાની નથી. એટલા માટે શાસ્ત્રકારો કહેશે કે જીવનમાં પંચ યજ્ઞ કરો તો આ પાપ જે છે થોડા નષ્ટ થઈ શકે, થોડા એમાં કંઈક બેલેન્સ કંઈક લાવી શકાય. અને પંચયજ્ઞ આપણે અનેક વખત વિચાર કરેલો છે, નહીં કર્યો હોય તો ફરી પાછો આગળ આવવાનો જ છે. જેમાં બ્રહ્મ યજ્ઞ, ભૂત યજ્ઞ, નૃ યજ્ઞ, આ બધા યજ્ઞ કહેવામાં આવે છે.
એ યજ્ઞ માનવ જીવનમાં કરવામાં આવે તો એનાથી ઘણા બધા પાપથી બચી શકાય અથવા જે પાપ થયેલા છે એને નષ્ટ પણ કરી શકાય. તો આવો આ માનવ દેહ છે અને એ માનવ દેહનું આ ચક્ર છે. જન્મ થયો, કર્મ કર્યા, ફરી પાછું ફળને ભોગવો. ફળને ભોગવવા માટે ફરી બીજો કોઈક દેહ ધારણ કરવો પડશે. એ દેહ મનુષ્ય સિવાયની યોનિ હોઈ શકે, માનવ જન્મ પણ હોઈ શકે. તો આ જે માર્ગ જે છે ભગવાન બતાવે છે કે આ જે કર્મ અને ભોગનો માર્ગ જે છે એમાં આ ચક્રની સમાપ્તિ ક્યારેય પણ થતી નથી. એ ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને લાગે છે શું? તો કે આ બધું કરવાથી શું મળી જાય છે? મને ભોગ મળે છે, ઐશ્વર્ય મળે છે. તો જે વાણી જે છે કેવી છે? જન્મ કર્મ ફલ પ્રદામ. અને આ જે જન્મથી કર્મ અને ફળ જે પણ પ્રાપ્ત થાય છે એમાં ફરી પાછું વચ્ચે શું છે? તો કે છે કે એ કેવી છે? ક્રિયા વિશેષ બહુલામ. આ બધું પ્રાપ્ત કરવાને માટે શું કરવું પડે છે? અનેક પ્રકારના કર્મ કરવા પડે છે, મહેનત કરવી પડે છે. જે કંઈ પણ ધન વિષય ભોગ પ્રાપ્ત કરવાના એ એમનેમ તો પ્રાપ્ત થતા નથી. અનેક પ્રકારે કર્મ એમાં કરવા પડે છે. અને આ બધી વાણી જે છે કોના પ્રતિ બોલાય છે? તો કે ભોગ અને ઐશ્વર્ય પ્રતિ. ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. આ બધાથી અંતે શું પ્રાપ્ત થવાનું છે? વિષય ભોગ અને ઐશ્વર્ય. કોઈક વિશેષ શક્તિ, સત્તા, પાવર એને કહેવાય છે ઐશ્વર્ય. તો આવી વાણી એ લોકો જે બોલે છે એના પરિણામે શું થાય છે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરિત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. આ શ્લોક પણ આગળના બે શ્લોકની સાથે જ અન્વય કરીને જોવાનો છે. ભગવાન કહે છે તયા ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા અપહૃત ચેતસામ. તયાનો અર્થ છે તેના વડે, તે વાણી વડે, આવી પુષ્પિતા વાણી વડે. અપહૃત ચેતસામ, જેનું ચિત્ત હરાઈ જાય છે, જેનું ચિત્ત અપહૃત થઈ જાય છે. કોનું ચિત્ત હરાઈ જવાનું છે? ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ, જે ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત છે, જેની અતિ આસક્તિ છે એવા લોકો આ વાણીમાં તરત જ ખેંચાઈ જવાના છે. એ પ્રવાહમાં એ તરત જ આવી જવાના છે. તો ભગવાન કહેશે તયા વાચા ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ અપહૃત ચેતસામ. ઓલરેડી અંતરમાં વાસના તો પડેલી જ છે અને એને ભડકાવવામાં આવે તો તરત જ એની પાછળ ખેંચાઈ જવાય છે. શાસ્ત્રકારો તો કહેશે, મહાભારતમાં કહેવામાં આવ્યું છે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. આ જે વિષય ભોગની વાસના જે છે એને ઉપભોગ કરવાથી ક્યારેય પણ શાંત થતી નથી. બલકી એ અગ્નિની જેમ અગ્નિમાં ઘી હોમવામાં આવે તો અગ્નિ વધારે વધે છે, એવી રીતે આ વાસના ભી ભૂય એવ અભિવર્ધતે. જેમ જેમ એને પોષણ કરવામાં આવે એમ એમ વધતી જાય છે. ગઈ વખતે પણ આપણે વિચાર કર્યો તો જેમ જેમ ભોગ કરવામાં આવે એ ભોગની કુશળતા વધતી જાય છે. તો એમાં ક્યારેય પણ ઓછું થતું નથી, એ હંમેશા વધતી જ જાય છે. વાસના પોષવાથી હંમેશા વધતી જાય છે. ત્યાં મહાભારતમાં એના પછીના શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હકીકત શું છે? તો કહેવામાં આવ્યું છે કે યત પૃથિવ્યામ વ્રીહિ યવમ હિરણ્યમ. આ પૃથ્વી ઉપર બ્રહ્માંડમાં જેટલું ધન ધાન્ય સોનું જેટલા પણ વિષયો જે છે એ સર્વ વિષયો
એક વ્યક્તિને પણ પૂરેપૂરી એને તૃપ્તિ આપવાને માટે સમર્થ નથી. એ બધું એને આપી દેવામાં આવે તો પણ આગળ શું થશે? હજુ વધારે જોઈએ છે, હજુ વધારે જોઈએ છે. અહીંનું મળી ગયું, હવે ક્યાંનું જોઈએ છે? પરલોકનું જોઈએ છે. તો જે તૃષ્ણા જે છે એની ક્યાંય પણ અવધિ નથી. જેની પાસે કઈ નહીં હોય એ થોડું ઈચ્છે છે, 100 રૂપિયા ઈચ્છે, 100 છે એને 1000 જોઈએ, 1000 છે એને લાખ જોઈએ, લાખ ને કરોડ જોઈએ, કરોડ જેને મળ્યા એને એનાથી વધારે જોઈએ, અને એનાથી વધારે મળ્યા એને પછી શું થાય? તો કે હવે સત્તા જોઈએ, હવે ઇલેક્શનમાં જંપલાવું, કેમ? પૈસા આવી ગયા. અને સત્તા મળે તો પછી એનાથી આગળ, એનાથી આગળ, એનાથી આગળ. તૃષ્ણાવધિમ કો ગતઃ, તૃષ્ણાની અવધિને કોણ પ્રાપ્ત કરેલ છે? એનો અર્થ કોઈ પ્રાપ્ત કરેલી નથી. ને એટલા માટે શું કરવું જોઈએ? તો ત્યાં કહે છે તસ્માત તૃષ્ણામ ત્યજેત. મહાભારત કહે છે કે માટે તૃષ્ણાનો ત્યાગ કરો. પણ જો એ રીતે વિવેક વિચાર કરવામાં ન આવે તો શું થશે? અપહૃત ચેતસામ, આ બધી વાણી, આ બધી લોભામણી જાહેરાતોથી બધું જે જોઈ સાંભળીને શું થશે? ચિત્ત હરાઈ જાય છે. અને એક વખત ભોગમાં બુદ્ધિ અટવાઈ ગઈ તો ભગવાન કહેશે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. એવા લોકોને માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ પછી બનતી નથી. ભોગમાં વેરવિખેર થઈ ગઈ એ બુદ્ધિ પછી એક નિશ્ચય કરી, લક્ષ્ય સ્થિર કરી અને આગળ કેવી રીતે વધી શકવાની? ભગવાન અહીંયા શબ્દ વાપરે છે સમાધૌ વ્યવસાયાત્મિકા બુદ્ધિ ન વિધીયતે. સમાધિ શબ્દનો અર્થ થાય છે અંતઃકરણ. એમના અંતઃકરણમાં કોઈ એક પાક્કો નિશ્ચય થઈ શકતો નથી. અંતઃકરણને સમાધિ કહેવામાં આવે છે કારણ કે એના બે કારણ છે. એક તો એનો અર્થ થાય છે સમાધીયન્તે સંસ્કારાહ અસ્મિન ઇતિ સમાધિ. સમ્યક આધીયન્તે, બધા જ સંસ્કારો જેમાં બહુ સારી રીતે મૂકવામાં આવે છે. જન્મો જન્મના સંસ્કારો મનુષ્યના અંતઃકરણમાં એકઠા થઈને રહેશે. જે કોઈ પણ યોનિ એ પ્રાપ્ત કરે છે, મનુષ્યની યોનિ, જીવ જંતુ, પશુ પંખી, જે કંઈ પણ યોનિ પ્રાપ્ત કરી અને જે પણ વ્યવહાર ભોગ કરે છે એ સર્વના સંસ્કાર ક્યાં એકઠા થાય છે? અંતઃકરણમાં બધા જ સંસ્કાર એકઠા થાય છે. એટલા માટે જ મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી બીજો જન્મ જો પક્ષીનો જન્મ મળે તો એક પક્ષી જન્મ થયો એમાં અંતઃકરણમાં જે પક્ષીને અનુરૂપ જે સંસ્કાર જે છે એ બધા જાગૃત થઈ જાય છે. એટલા માટે પક્ષીનું બચ્ચું 2-4 દિવસમાં પાંખ ફોડાવીને ઉડતું થઈ જાય છે. માણસ ઉડી શકતો નથી, પરંતુ એ અંતઃકરણમાં શું હતું? એના સંસ્કાર ત્યાં રહેલા છે. તો આ 84 લાખ યોની જે છે એમાં કરેલા વ્યવહાર, કર્મ, આ બધાના સંસ્કાર એક અંતઃકરણમાં રહી જાય છે. તો સમ્યક આધીયન્તે સંસ્કારાહ યસ્મિન, આ બધા જ સંસ્કાર, આ બધા જ ડેટા જ્યાં કલેક્ટ થઈ જાય છે ને, મનુષ્યએ તો આજે આ બધું શોધ્યું, પરંતુ ભગવાનની દુનિયામાં અંતઃકરણ કેવું છે? તો કે પહેલેથી જ એ કોમ્પ્યુટર જેવું છે. એમાં આ બધા ડેટા કલેક્ટ થઈને રહેશે જન્મો જન્મના, અને સમયે સમયે બધા ફરી પાછા ઉપર આવતા પણ જાય છે, પ્રગટ થતા પણ જાય છે. તો એટલા માટે અંતઃકરણને સમાધિ શબ્દથી કહેવામાં આવ્યું છે. બીજા સંત કહે છે કે ભગવાન અહીંયા અંતઃકરણને સમાધિ શબ્દથી શા માટે કહે છે? એટલા માટે કહે છે કે માનવ જન્મમાં જે આ અંતઃકરણ જે છે એ અંતઃકરણનું પ્રયોજન શું છે? તો કે એનું પ્રયોજન છે સમાધિમાં સ્થિત થઈ જવું. મનુષ્યને પ્રાપ્ત થયેલા અંતઃકરણની શોભા શેમાં છે? સમાધિમાં સ્થિત થઈ જવામાં છે. આમથી તેમ ઉછાળછડા થઈ અને હવા ત્યાં મારવામાં એની શોભા નથી, પરંતુ અંતઃકરણને શાંત, ગંભીર, સ્વરૂપસ્થ કરી દેવું, એના માટે જ આ અંતઃકરણ રૂપી સાધન પ્રાપ્ત થયેલું છે.
મનસા એવ ઇદમ આપ્તવ્યમ. ઉપનિષદ કહે છે આ તત્વને મન વડે જ પ્રાપ્ત કરવાનું છે. અને મન વડે પ્રાપ્ત કરવું એનો અર્થ શું? એ સ્વરૂપમાં મનને સ્થિત કરી દેવું. અને એ જ તો છે સમાધિ. સમ્યક આધીયંતે મનઃ યસ્મિન તત્વે. તત્વમાં મનને બહુ સારી રીતે મૂકવાનું છે. અને મનને આ પ્રમાણે સમાધિસ્થ કરવું એ જ મનનું અંતઃકરણનું પ્રયોજન છે. એમાં જ મનની શોભા છે. એટલા માટે ભગવાન જીવનનું લક્ષ્ય બતાવવા માટે અહીંયા અંતઃકરણ માટે શબ્દ શું વાપરી દે છે? સમાધિ. એમને આ અંતઃકરણમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ બનતી નથી. એનો અર્થ એમનું અંતઃકરણ ક્યારેય પણ જીવનના એક લક્ષ્યને સ્થિર કરી અને પોતાની યાત્રા એ સમાપ્ત કરી શકવાનું નથી. બલકી ક્યારે છે? હંમેશા ચક્રમાં એ ફર્યા જ કરવાનું છે, ફર્યા જ કરવાનું છે. તો ભગવાને આ 3 શ્લોકમાં આ ભોગ ઐશ્વર્ય પ્રતિ આસક્ત એવા જે લોકો, એની વાણી એનાથી હરણાઈ જતા જે બધા લોકો, એની વાત કરી અને કહ્યું કે એમની બુદ્ધિમાં ક્યારેય પણ પરમ નિશ્ચય થતો નથી. માટે ભગવાન આડકતરી રીતે કહી દેશે કે એ બાજુ જવા જેવું નથી. હવે અર્જુન પૂછે કે પ્રભુ હું શું કરું આ બધાની વચ્ચે? તો ભગવાન એને સીધે સીધો ઉપદેશ આપી દેશે કે તારે શું કરવાનું છે. આગળનો શ્લોક જે બહુ જ મહત્વનો શ્લોક છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થો નિર્યોગક્ષેમાત્મવાન. ભગવાન કહેશે અર્જુન ત્વમ નિસ્ત્રેય ગુણ્યો ભવ. તું કેવો બની જા? તો કે નિસ્ત્રેય ગુણ્યો ભવ. ભગવાન શંકરાચાર્યજી એનો સાદો સીધો અર્થ આપીને કહેશે નિષ્કામો ભવ. તું કેવો થઈ જા? નિષ્કામી થઈ જા. આ બધી કામનાઓમાંથી તું બહાર નીકળી જા. તો આ જે શ્લોક આપણે જોયા એની પૂર્વે જ ભગવાને કહેલું હતું નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. ત્યાં નિષ્કામ કર્મનું જ ભગવાને પ્રતિપાદન કરેલું હતું. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન આ બધી સંસાર ચક્રમાં રાખનારી એવી બુદ્ધિનો, સકામ બુદ્ધિનો ત્યાગ કરી દે અને તું નિષ્કામો ભવ. તું નિષ્કામ બુદ્ધિનો આશ્રય લે, નિષ્કામતાનો આશ્રય લે અને જીવનને સફળ કરી દે. તો આ ભગવાનનો મુખ્ય ઉપદેશ છે, જેની શરૂઆત કરતા ભગવાન કહેશે હે અર્જુન ત્રૈગુણ્ય વિષયા વેદાહા. ભગવાન કહેશે કે અર્જુન સમસ્ત વેદ જે છે કેવા છે? ત્રૈગુણ્ય વિષયાહા. વેદનો વિષય શું છે? તો કે 3 ગુણ. 3 ગુણ કયા? સત્વ, રજસ, તમસ. અને આ સમસ્ત સંસાર જે છે કેવો છે? ત્રૈગુણ્ય, 3 ગુણમાંથી બનેલો. તો સમસ્ત જગત સંસાર જે છે એ સત્વ, રજસ અને તમસ આ 3 ગુણથી જ બનેલો છે. અને એવા ત્રિગુણાત્મક સંસારને જ વિષય કોણ કરે છે? વેદ વિષય કરે છે. તો સ્વાભાવિક આપણને અહીંયા પ્રશ્ન થાય કે જો કર્મ અને ભોગનો માર્ગ સંસારમાં જ રાખનારો હોય તો આખરે વેદ એનું પ્રતિપાદન શા માટે કરે છે? અને વેદનો કર્મકાંડ જ મોટા ભાગમાં આવેલ છે. તો 80% ભાગ જે છે એ આ કર્મફળનું પ્રતિપાદન કરે છે. તો પહેલા પણ આપણે જોયેલું હતું કે મનુષ્ય અશાસ્ત્રીય માર્ગે પોતાની વાસનાને પોષતો હોય, એ
પોતે અધર્મ માર્ગે જતો હોય અથવા આળસ અને પ્રમાદથી ગ્રસ્ત થઈને બેઠેલો હોય તો એવી વ્યક્તિને ઊભી કરવાને માટે, સન્માર્ગ લાવવાને માટે પહેલા વેદ જે છે એ કર્મોની, ભોગની વાત કરે છે. તો જે સૂતેલો છે એને જગાડે છે, જાગ્યો એને બેઠો કરે, બેઠો થયો એને ઊભો કરે, ઊભો થયો એને ચાલતો કરે, ચાલતો થયો એને દોડાવે અને દોડીને થાકી જાય ત્યારે પછી શું કે હવે બેસ. તો પહેલા પણ બેઠો તો અને પછી બેસે, એ બંનેમાં શું છે? ભેદ છે. પહેલા આળસથી ગ્રસ્ત થઈને બેઠેલો હતો અને ત્યાર પછી એ તમસમાંથી રજસમાં આવ્યો, બધું કર્યું અને કર્યા પછી મર્યાદા સમજાણી, વૈરાગ્ય પ્રાપ્ત થયો, નિષ્કામતા પ્રાપ્ત થઈ, તો પછી વેદ એને શું કહે છે? સંન્યસ્ય. હવે તું આ કર્મોનો સંન્યાસ કરી દે. અને એવી રીતે બેસે તો પછી શું પ્રાપ્ત થવાનું છે? શાંતિ પ્રાપ્ત થશે. તો પહેલા બેઠેલો હતો એ તમોગ્રસ્ત અવસ્થા હતી અને પછી બેસવાનું જે કેવી અવસ્થા છે? તો કે સત્વમયી અવસ્થા છે. અને એવી વૈરાગ્યપૂર્ણ સત્વમયી અવસ્થાથી જ વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન કરી અને અંતે પરમ શાંતિ, સ્વરૂપ શાંતિ જે છે એને એ પ્રાપ્ત કરે. તો આ વેદનું પ્રયોજન છે. સમસ્ત વેદ શાસ્ત્ર એના માટે કહેવામાં આવે છે સહસ્ત્ર માતૃ કોટી હિતૈષિણી. 1000 કરોડ એવી માતા જેટલી હિતૈષિણી આ શ્રુતિ છે. તો એક માતા પોતાના સંતાન માટે કેટલી બધી હિતની ઈચ્છા રાખે છે, કેવી રીતે એ સારું થાય, એનું કલ્યાણ થાય એ પ્રમાણે માં ઈચ્છતી રહે છે. જ્યારે શ્રુતિ માતા માટે સંતો કહે છે, ભગવાન શંકરાચાર્યજી કહે છે કે 1000 કોટી માતા ભેગી થાય અને એ જેવી હિતની ચિંતા કરે, એવી હિતની ચિંતા શ્રુતિ માતા જીવોને માટે કરે છે. અને એ જ હિત ચિંતાના કારણે જીવ જે સ્થિતિમાં છે એ સ્થિતિ પર આવી અને એને આગળનો માર્ગ બતાવે છે. સીધે સીધું કહી દે કે આ બધી કામના છોડી દે તો છૂટવાની નથી, પરંતુ પહેલા તો એને એના માટે ઊભો કરવો પડે. કઈ નહીં, સ્વીકાર કરવું પડે કે તને કામના છે, કઈ વાંધો નહીં, તારી ઈચ્છાઓ જે છે એને તું અધર્મ માર્ગે નહીં, ધર્મ માર્ગે પૂરી કર. જો એને પૂરી કરવાનો માર્ગ આ છે, તું જે માર્ગે પૂરી કરે છે એ યોગ્ય નથી. તને કામના છે, કઈ વાંધો નહીં, હમણાં હું સ્વીકાર કરું છું, એનો હું ઉપાય તને બતાવું, એ ઉપાય તું એને પૂરી કર તો તારું કલ્યાણ પણ થશે. ધર્મ માર્ગે કરીશ તો કંઈક પુણ્ય પણ પ્રાપ્ત થશે, અંતઃકરણ એનાથી થોડું સારું થશે. તો જીવની જ કામનાઓ, ઈચ્છાઓનો સ્વીકાર કરી અને વેદ શાસ્ત્ર આટલા કર્મ અને કર્મ ફળનું પ્રતિપાદન કરે છે. તો વેદ શાસ્ત્ર જે કંઈ પણ આ કર્મ ફળ રૂપે બતાવે છે એ બધું જ કેવું છે? ભગવાન કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદાહા. વેદ શાસ્ત્ર કોનું પ્રતિપાદન કરશે? તો કે આ 3 ગુણને સામે રાખીને ત્રિગુણાત્મક જે સંસાર જગત જે છે એને વેદ શાસ્ત્ર દર્શાવે છે. તો વેદનો સીધે સીધો વિષય આ જગત સંસાર જ છે. કર્મ અને કર્મફળને બતાવે છે અને વેદ પ્રતિપાદિત કર્મફળના સિદ્ધાંતથી સમસ્ત જગત જે છે એનો વ્યવહાર ચાલી રહેલો છે. એમાં જે કંઈ પણ મનુષ્ય પ્રાપ્ત કરવા માંગે એ પ્રાપ્તિ માટેના ઉપાય કર્મ સ્વરૂપે દર્શાવવામાં આવેલા છે. તો ભગવાન કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદાહા. આ પ્રમાણે આ વેદ જે છે એ ત્રિગુણાત્મક જગત જે છે, વિષય જે છે એની પ્રાપ્તિ કેવી રીતે થાય એનો ઉપાય બતાવે છે. તો વેદ શાસ્ત્રનો સીધે સીધો વિષય આ જગત જ છે. બ્રહ્મ જે છે એ સીધો વિષય બનતું નથી. એનું પ્રતિપાદન તો કેવી રીતે થાય છે? અતત્ધર્માધ્યારોપણ નિવર્તક માત્રેણ શાસ્ત્રસ્યાન્ત્યમ પ્રામાણ્યમ. ભગવાન શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ જે છે એ સીધે સીધો શબ્દનો વિષય બનતું નથી. એના માટે વેદ શું કરે છે? અતત્ધર્માધ્યારોપણ,
જે બ્રહ્મ નથી એનું એ આરોપણ જે થયેલું છે એનું નિરાકરણ કરી અને બ્રહ્મને લક્ષણાવૃત્તિથી નિર્દેશ માત્ર કરી દે છે. તો સીધે સીધું બ્રહ્મ વેદશાસ્ત્રનો શબ્દનો વિષય બનતું નથી. તો જે વિષય બને છે એ કોણ છે? આ જગત જ, સંસાર. એના જે વિષયો જે છે, સંસારના જે કંઈ પણ ભોગો જે છે એ બધાને વેદશાસ્ત્ર બતાવે છે. આ કર તો આ મળે, આ કર તો આ મળે, આ પ્રમાણે બતાવતું જાય છે. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આ વેદ જે છે એ આ ત્રિગુણાત્મક જગતને પ્રાપ્ત કરાવનાર છે. જ્યારે તારે શું થવાનું છે? નિસ્ત્રેય ગુણ્યો ભવાર્જુન. આ બધા કર્મફળની જે વાસના, ભોગની જે વાસના જે છે, આ બધી જ ઈચ્છાઓ, સકામતા જે છે એનાથી તું ઉપર ઉઠી જા. તારા જીવનનું લક્ષ્ય શું છે? તો કે આ 3 ગુણથી ઉપર ઉઠી ગુણાતીત એવું જે તારું સ્વરૂપ જે છે એને પ્રાપ્ત કરી લેવું, એ જ તારા જીવનનું લક્ષ્ય છે. જો તું મને પૂછતો હોય કે પ્રભુ મારા માટે આપનો શું આદેશ છે, શું ઉપદેશ છે, તો ભગવાન સીધે સીધો અહીંયા આદેશ આપી દેશે, હે અર્જુન, નિસ્ત્રેય ગુણ્યો ભવ. તું કેવું બની જા? આ 3 ગુણથી પર થઈ જા. ત્રિગુણાત્મક જે કંઈ પણ આ સંસારમાં ત્રિગુણાત્મક છે એની ઈચ્છાથી, એની કામનાથી તું મુક્ત થઈ જા, એનાથી ઉપર ઉઠી જા. તો કોને પ્રાપ્ત કરું? 3 ગુણથી પર ગુણાતીત એવું જે આત્મ સ્વરૂપ જે છે એમાં જ તારે સ્થિર થવાનું છે. અને એમાં સ્થિર થવા માટેનો માર્ગ કયો છે? નિષ્કામતાનો માર્ગ, એ જ એના માટેનો માર્ગ છે. આ સકામતામાંથી તારે ઉપર ઉઠવું જ રહ્યું. ભગવાન કહેશે, સર્વ પ્રકારના તામસિક, રાજસિક, સાત્વિક જે કંઈ પણ વિષયો, એ વિષય પ્રાપ્તિ માટેનો પ્રયત્ન, એને ધારણ કરીને ફરી પાછો એક દર્શાવવામાં આવતો અહંકાર, આ બધાથી તારે મુક્ત થઈ જવાનું છે. તો સર્વ પ્રકારના વિષયની પ્રાપ્તિ, એના માટેનો પ્રયત્ન અને એનાથી પ્રાપ્ત થતો અહંકાર, આટલું બધું મારી પાસે છે, હું આવું કરી શકું એમ છું, હજુ આટલું હું કરીશ, આ બધાથી તારે શું થઈ જવાનું છે? મુક્ત થઈ જવાનું છે. અત્યાર સુધી મેં આ પ્રાપ્ત કર્યું, ઇદમત્ર મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ. આ શું છે? તો કે મનોરથ, આટલું મને પ્રાપ્ત થયું, હજુ આટલું મને મળશે, આટલું ધન મારી પાસે છે અને ફરી પાછું આટલું હું બધું પ્રાપ્ત કરીશ. આવા બધા સંકલ્પ વિકલ્પ, આવા બધા ભોગ માર્ગના બધા નિશ્ચયો અને એના અહંકારથી તું મુક્ત થઈ જા, ઉપર ઉઠી જા. ભગવાન કહેશે કે આ મારો તને ઉપદેશ છે. શા માટે આ હું ઉપદેશ તને આપું છું? કારણ કે તું કોણ છે? અર્જુન છે. અર્જુન છે એનો અર્થ કે એના માટેનું અધિકારીત્વ તારામાં છે. અર્જુનનો અર્થ થાય છે ઋજુત્વાત અર્જુન, જે સરળ છે. જે સરળ છે એનો અર્થ શું? જેને આ સમજાવવામાં આવે, ઉપદેશ આપવામાં આવે તો એને એ સમજી અને સ્વીકાર કરી શકે એમ છે. તો એવો તું છે એટલા માટે હું તને કહું છું. તો ભગવાન જે અહીંયા અર્જુનને સામે રાખીને કહેશે, અર્જુન શબ્દ એના અધિકારીત્વને પણ સાથે સાથે ભગવાન એ શબ્દથી દર્શાવી દેશે. તો કહેવામાં આવે છે, સર્વમ જિહ્મમ મૃત્યુપદમ. જે કંઈ પણ છલ કપટ જે છે શું છે? મૃત્યુ સમાન છે. મૃત્યુપદનો અર્થ એ આ જ જન્મ અને મૃત્યુમાં હંમેશા રાખનાર છે. કાવા દાવા છલ કપટ જે છે એ સંસારમાં વધારે ને વધારે ખૂંચાડનાર છે, એમાંથી મુક્ત કરનાર નથી. જેટલા છલ કપટ કાવા દાવા મનુષ્ય કરશે એટલો જ એનો સંસાર જે છે કેવો થતો જશે? વધારે ને વધારે ઘોર સંસારને એ પ્રાપ્ત કરવાનો છે. માટે શાસ્ત્ર કહેશે, સર્વમ જિહ્મમ મૃત્યુપદમ આર્જવમ બ્રહ્મણ પદમ. જ્યારે બ્રહ્મપદ શું છે? સરળતા. આર્જવ જે છે એ બ્રહ્મપદ છે. બ્રહ્મપદ છે એનો અર્થ બ્રહ્મપદને પ્રાપ્ત કરાવનાર છે.
આ જે સરળતા જે છે એના ગુણગાન શાસ્ત્રમાં આટલા ગાવામાં આવે છે કે જે સરળતાને જ શું કહી દેવામાં આવે છે? બ્રહ્મપદ કહી દેવામાં આવે છે. તો આર્જવમ બ્રહ્મણ પદમ એતાવાન જ્ઞાન વિષય પ્રલાપ કિમ કરિષ્યતિ. આટલું જ આ જ્ઞાન વિષય છે, સમજવાનું છે. સરળ બની જાઓ. સરળ બન્યા તો એ સરળ અંતઃકરણમાં જે બ્રહ્મ તત્વનું જ્ઞાન છે એ સ્ફુરિત થશે. પ્રલાપ કિમ કરિષ્યતિ, વધારે બકબક કરીને શું કરવાનું, આટલું જ સમજવાનું છે કે અધિકારીત્વ, સરળતા એ અધિકારીત્વ છે. અને એવા સરળ અંતઃકરણમાં આત્મજ્ઞાન જરૂર પ્રાપ્ત થાય છે. તો અર્જુન શબ્દથી ભગવાન અર્જુનને એના આત્મજ્ઞાન માટેનું અધિકારીત્વ દર્શાવે છે અને કહે છે કે અર્જુન, તું જરૂર આ પ્રાપ્ત કરી શકે એમ છે. નિષ્કામતાને તું જરૂર પ્રાપ્ત કરી શકે એમ છે. નિષ્કામતામાં તું પ્રતિષ્ઠિત થઈ શકે એમ છે. અને આ નિષ્કામતાના માર્ગે ચાલી અને અંતે બ્રહ્મ તત્વમાં પણ તું સ્થિર થઈ શકે એમ છે. આવું જ્યારે ભગવાને કહ્યું, સ્વાભાવિક અર્જુનના મુખ ઉપર પ્રશ્ન થાય, એવા ભાવ આવે કે પ્રભુ, આ નિષ્કામતા કે આ જે નિસ્ત્રેય ગુણ્ય એવું જે પદ જે છે એને હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું? તો આવો ભાવ અર્જુનના મુખ ઉપર આવે તો ભગવાન એને આ બ્રહ્મપદ કે આ જે ગુણાતીત અવસ્થા જે છે એને પ્રાપ્ત કરવાની સાધના આખી એને બતાવી દેશે. ભગવાને અર્જુનની સામે ઘણા બધા આદેશ રજૂ કરી દેશે, ઉપદેશ રજૂ કરી દેશે. ખાલી અર્જુને તો મુખ ઉપર ખાલી હાવભાવ પ્રગટ કર્યા હશે કે મારે શું કરવું. ભગવાન એટલી જ રાહ જોતા હતા, એક પછી એક બધું એને કહી દીધું. તો લક્ષ્ય બતાવી દીધું કે તારે ક્યાં પહોંચવાનું છે, ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે. અચ્છા, એને કેવી રીતે પ્રાપ્ત કરવું? અર્જુન કે ભગવાન કે હાજર જ છે, આખી જ મારી પાસે સાધનાની આખી જે સાધનાનો મેપ આખો તૈયાર છે. એના માટે શું કરવાનું? તો ભગવાન કહે છે નિર્દ્વંદ્વો ભવ. અચ્છા, નિર્દ્વંદ્વ કેવી રીતે થવું? નિત્ય સત્વસ્થો ભવ. નિત્ય સત્વસ્થ કેવી રીતે થવું? નિર્યોગક્ષેમ ભવ. નિર્યોગક્ષેમ કેવી રીતે બનવું? આત્મવાન ભવ. એક પછી એક ભગવાન કહે છે. તું પૂછે એટલી વાર, મારી પાસે બધું હાજર જ છે. શું કરવાનું, શું નહીં કહેવાનું, બધું જ તૈયાર છે. સાધનાની આ સીડી છે, સોપાન છે. તો ભગવાન કહે છે કે એ ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાને માટે સર્વપ્રથમ શું કરવું પડે? નિર્દ્વંદ્વો ભવ. નિર્દ્વંદ્વો ભવ. આ દ્વંદ્વથી તું ઉપર ઉઠી જા. ભગવાને હમણાં જ કહ્યું ત્રૈગુણ્ય વિષયા વેદાહ. આ સમસ્ત સંસાર જે છે જે ત્રિગુણાત્મક છે. અને ત્રિગુણાત્મક સંસાર જે છે એ મારી સમક્ષ કેવી રીતે આવે છે? તો કે દ્વંદ્વ રૂપે આવે છે. સમસ્ત જગતનું સ્વરૂપ કેવું છે? દ્વંદ્વાત્મક સ્વરૂપ છે. એમાં બે બે વસ્તુ રહેલી છે, બે વિરોધી વસ્તુ હંમેશા એમાં રહેલી છે. અને દ્વંદ્વ હોય એની સામે તો કોઈ તકલીફ નથી, પરંતુ તકલીફ ક્યાં થાય છે? એમાંનું એક ગમે છે અને બીજું ગમતું નથી. અને એક પણ પાછું એવું નથી કે હંમેશા જ ગમે અને બીજું હંમેશા જ ના ગમે. એમાં પણ ફરી પાછું માનવનું મન કેવું થતું રહેશે, થોડોક વખત માટે આ ગમે ને થોડોક વખત માટે પેલું ગમે. અને કેટલાક એવા છે કે ક્યારેય ગમે જ નહીં, અને કેટલાક એવા છે કે જે હંમેશા ગમે જ. જેવી રીતે ઠંડી બહુ પડે તો શેની ઈચ્છા થાય? સૂર્યનો તાપ મળે. અને ગરમી બહુ પડે ત્યારે શેની ઈચ્છા થાય? થોડી ઠંડક હોય તો સારું. તો હંમેશા ગરમી ગમે જ એવું નથી. જ્યારે હોય ત્યારે ગમે નહીં, ના હોય ત્યારે યાદ આવે. ઠંડી પણ હોય ત્યારે ગમે નહીં, ના હોય ત્યારે ફરી એ યાદ આવે. તો એ રીતે એક પ્રકારનું દ્વંદ્વ છે. એવી જ રીતે સુખ દુઃખ. સુખ હંમેશા જોઈએ, દુઃખ જોઈતું નથી. માન તો હંમેશા મળવું જોઈએ, અપમાન જે છે એ તો ક્યારેય નહીં. સ્તુતિ તો કેવી લાગે? બહુ વાલી લાગે, હે ને? કઈ ચાવ્યા વગર, મહેનત કર્યા વગર બધું અંદર અમૃત જતું હોય એવું લાગે. અને નિંદા તો થૂ થૂ
ક્યારેય ગમે નહીં. તો આવી માનવ મનની સ્થિતિ છે. દ્વંદ્વાત્મક જગતમાં એક ગમે, એક ના ગમે, એક પાછું ક્યારેક ગમે ને ક્યારેક ના ગમે. અને આવા જગતમાં માનવ જે છે હંમેશા કેવું થતો રહેશે? આલમડોલ થતો જ રહેશે. કારણ કે જગત કોઈ એની ઈચ્છાથી તો ચાલતું નથી. અને ક્યારેક ક્યારેક ભ્રમ થઈ જાય છે, પરંતુ એની ઈચ્છાથી એ ક્યારેય પણ ચાલતું નથી. અને ભગવાન જયારે અહીંયા કહે છે નિર્દ્વંદ્વો ભવ, તો ભગવાન નથી કહેતા કે જગતને નિર્દ્વંદ્વ કરી દે, બહારથી બધા દ્વંદ્વ જે છે એને હટાવી દે, એ તો સંભવ જ નથી. પરંતુ ભગવાન શું કહે છે? તું પોતે નિર્દ્વંદ્વ થા. એનો અર્થ તું એવો થા કે જેથી કરીને આ જે દ્વંદ્વ જે છે એ તારા માટે મહત્વના ન રહે. દ્વંદ્વને કોઈ ટાળી શકવાનું નથી, એને હટાવી શકવાનું નથી, એવું તો ક્યારેય થવાનું નથી. બલકે દ્વંદ્વમાં મોટે ભાગે એવું હોય છે કે જે ન જોઈએ એ સામે આવે અને જોઈએ એ હંમેશા ભાગતું રહે છે. તો દુઃખ ટાળ્યું ટળાતું નથી અને સુખ માગ્યું આવતું નથી. અને ગમે એટલો આવકાર આવો 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 તો પણ એ કઈ આવીને એકદમ ઊભું નથી રહી જતું. અને દુઃખને તમે ગમે એટલું અપમાન કરો તો પણ એ તો કેવું છે? દુઃખ નિર્દ્વંદ્વ છે. ગમે એટલું અપમાન કરો તો પણ એ સામે આવીને ઊભું જ રહે છે. તો દ્વંદ્વને બાહ્ય જગતમાંથી ક્યારેય હટાવી શકાતા નથી. તો એવા દ્વંદ્વને માટે મનુષ્ય શું કરી શકે? ભગવાન આગળ ઉપદેશ આપી ચૂક્યા છે. લાભા લાભૌ જયા જયો. શું કહ્યું તું ભગવાને? સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયો. સુખ દુઃખને સમાન કરી દે, એક કરી દે. આ સુખ દુઃખને સમાન કરી દે, એક કરી દે એટલે ફરી પાછું શું? એ બધા એક થાય. તો એક થવાનો અર્થ છે કે તું એવી રીતે જીવન જીવ કે જેથી કરીને એનો તને બહુ ખ્યાલ ન રહે, એને તું બહુ મહત્વ ના આપે. જેમ આપણે ઘણીવાર કહેતા હોય કે આ માણસે આ પ્રાપ્ત કરવામાં, આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં દિવસ રાત એક કર્યા છે. જ્યારે કહીએ કે દિવસ રાત એક કર્યા છે, તો વાસ્તવમાં દિવસ રાત એક થઈ જાય છે? દિવસ તો દિવસ છે, રાત તો રાત છે, પણ દિવસ રાત એક કર્યા એનો અર્થ શું? એને એવી મહેનત કરી કે એને દિવસ રાતનો ખ્યાલ પણ ના રહ્યો. આ દિવસ છે કે રાત છે એને એને કઈ મહત્વ આપ્યું નહીં, મહેનત કરતો ગયો. તો એવી જ રીતે જ્યારે ભગવાન કહેશે સુખ દુઃખે સમે કૃત્વા, આ દ્વંદ્વને તું સમાન કરી દે, એક કરી દે, એનો અર્થ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે તું તારું કર્તવ્ય કર્મ કરતો જા. જે કંઈ પણ દ્વંદ્વ જીવનમાં પ્રાપ્ત થાય છે એને જીવન મરણનો સવાલ ન બનાવ. એને તું એટલું બધું મહત્વ ના આપ, એને એના માટે એટલો બધો તું ખ્યાલ ન રાખ કે તારે જે કરવાનું છે એ પણ તારાથી ચૂકાઈ જાય. તો નિર્દ્વંદ્વ ભવ એનો અર્થ છે આ બધા જે કંઈ પણ દ્વંદ્વ પ્રાપ્ત થાય છે એને જીવન મરણનો સવાલ નહીં બનાવ. એ જગતનો સ્વભાવ છે, એ આવવાના છે અને જવાના છે. અને એ દ્વંદ્વની સાથે તું ફૂલાઈ જા અને સંકોચાઈ જા, ફૂલાઈ જા સંકોચાઈ જા, આવું તું કર્યા કરે તો એ તને શોભા આપે નહીં. તારું મન જો દ્વંદ્વની સાથે હાલક ડોલક થતું રહેશે તો એ મનથી તું લક્ષ્ય પ્રતિ આગળ વધી શકવાનું નથી. બલકે આ જગતનો સ્વભાવ છે, જીવનનો સ્વભાવ છે, આ બધું આવે અને જાય. ભગવાન આગળ પણ કહી ચૂકેલા છે, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. હે ભારત, આ દ્વંદ્વ તો આવવાના છે, એને તું તિતિક્ષસ્વ, થોડા સહન કરી લે. જ્યાં ઉપાય થઈ શકતો હોય ત્યાં જરૂર ઉપાય કર, પણ ઉપાય ન હોય તો પછી છેલ્લો ઉપાય શું છે? તિતિક્ષસ્વ, એને સહન કરી લે. ઇવન ધીસ વિલ પાસ અવે, આ પણ જતું જ રહેવાનું છે, એક સરખા દિવસ તો રહેવાના નથી. તો ચક્રનેમી ક્રમેણ આ દ્વંદ્વ તો ચાલ્યા જ કરે છે, એને જીવનમાં એટલું બધું મહત્વ આપવાનું ના હોય.
તું એક દ્વંદ્વને પકડીને રાખવાની ઈચ્છા કરે તો એવું તો થવાનું નથી. આ તો ચાલ્યા કરે છે, ઘટમાળ ચાલ્યા કરે છે, એને કોઈ રોકી શકતું નથી. તો એ ઘટમાળ જે ચાલ્યા કરે છે એને જો તું બદલી શકતો હોય, થોડી ઘણી એમાં કંઈ પણ તું થોડું ઘણું પરિવર્તન લાવી શકતો હોય તારા પુરુષાર્થથી તો જરૂર કર, પરંતુ હંમેશા એની પાછળ જ લાગતો રહીશ. બધા હંમેશા મારાથી ખુશ જ રહે, બધા મારા હંમેશા વખાણ જ કરે, એને જીવનનું લક્ષ્ય બનાવીશ તો એ ક્યારેય સિદ્ધ થવાનું નથી. કારણ કે સમાજે રામકૃષ્ણ ગાંધીને પણ છોડ્યા નથી, તો પછી બીજાને તો ક્યાંથી છોડે? તો બધા હંમેશા પ્રશંસા જ કરે, વખાણ જ કરે, એવું ક્યારેય પણ થવાનું નથી. પ્રશંસા કરે, બહુ સરસ, સ્વસ્થ ચિત્તે એને સાંભળી લો, ઈશ્વરનો પાડ માનો કે આવું કંઈક સારું આપ્યું છે જેના પરિણામે લોકોએ પ્રશંસા કરી. તો પ્રશંસા થાય તો કોને મોકલી આપવાની? ફોરવર્ડ કરી દેવાની. કોને? ભગવાનને. તો એ બધું કોને જાય છે? ભગવાનને જાય છે. જેમ સંન્યાસીને તમે નમસ્કાર કરો તો એ શું કે? નારાયણ. નારાયણ કીધું એનો અર્થ શું? આ નમસ્કાર ક્યાં ફોરવર્ડ થઈ ગયા? નારાયણને ફોરવર્ડ થઈ ગયા. બરાબર. ક્યાં ગયા? તો કે ભગવાનને ગયા. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. બધા ત્યાં જ જાય છે, તો એ ત્યાં આગળ જતું રહેશે. એવી જ રીતે કોઈ પ્રશંસા કરે તો કોને યાદ કરો? પ્રભુને યાદ કરો કે પ્રભુ આ તારી જ વિભૂતિ છે, તે કંઈક મારામાં આવું મૂક્યું એટલા માટે આ બે શબ્દ સારા સાંભળ્યા. અને કોઈ નિંદા કરે તો કે આમ તો ના કરે જ સારું. બરાબર. પહેલા તો શું જોઈએ? ના થવી જોઈએ. પણ નિંદા કરી તો શું? ત્યારે પણ એટલી જ સ્વસ્થતા ધારણ કરવી જોઈએ. ત્યાં એટલી જ મનનું સમત્વ ધારણ કરવાનું, જોવાનું કે આ શબ્દ કોઈ બોલ્યા અને શું થયું? હવામાં ઉડી ગયા. આપણે એને ગ્રહણ જ નહીં કરવાના ને. ગાળ ને લેતો રે. આવો કંઈક પાઠ હતો, અમારા ગુરુજી કહેતા હતા કે એ પાઠ હતો કઈ રવિન્દ્રનાથ ઠાકુરનો કે કઈ હતું, જેમાં ઉપદેશ હતો ગાળ ન લેતો. કોઈ ગાળ આપે તો તું લેતો નહીં કે. આપણે લઈએ તો એની કંઈક અસર થાય ને, પણ આપણે સ્વીકારીએ જ નહીં તો કઈ અસર ના થાય. તો કોઈએ નિંદા કરી, કોઈ અપમાન કર્યું તો એને શું સમજવાનું કે આ તો હવામાં ઉડી ગયું. મેં સ્વીકાર જ નહીં કર્યું તો પછી વાત જ ક્યાં છે? સ્વીકાર કરવું તો થાય, પણ જો પ્રશંસાનો બહુ ઉત્સાહથી સ્વીકાર કરી લીધો તો પછી નિંદા કંઈ છોડવાની નથી. એ તમે સ્વીકાર કરો કે ના કરો તો એ અંદર ઘૂસી જવાની. એટલા માટે જે પ્રશંસા સ્તુતિમાં જે સ્વસ્થ રહી શકે એ નિંદા સાંભળવામાં પણ સ્વસ્થ રહી શકે. પ્રશંસા ભગવાનનો પ્રસાદ છે, નિંદા પણ શું છે? ઈશ્વરનો જ પ્રસાદ છે. એણે જે મોકલ્યું તે ખરું. તો જીવનમાં આવી રીતે એક સમજદારી વિચારસરણી ધારણ કરી અને આ દ્વંદ્વથી પોતાને હંમેશા સ્વસ્થ રાખવા જોઈએ. એક દ્વંદ્વ પ્રૂફ બનાવી દેવાનું. આપણા મનને કેવું બનાવવાનું? દ્વંદ્વથી પ્રૂફ કરી દેવાનું કે એને બહુ જાજી અસર થાય નહીં. વોટર પ્રૂફ, ફાયર પ્રૂફ, એવી રીતે આ દ્વંદ્વ પ્રૂફ મનને બનાવવાનું. કેવી રીતે? આ સમજદારીથી. આ બધી સમજદારી છે તો એનાથી નિર્દ્વંદ્વ થઈ શકાય. અને આ નિર્દ્વંદ્વ સ્થિતિ હંમેશા કેવી રીતે રહી શકે? ભગવાન કહેશે નિત્ય સત્વસ્થો ભવ. એના માટેનો ઉપાય શું છે? નિત્ય સત્વમાં સ્થિત રહેવું, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 129. કાને ઘોડીલા જશોદાના લાલ રે, તારું મુખ જોઈને આવે વાલ રે. કાને ઘોડીલા જશોદાના લાલ રે, તારું મુખ જોઈને
કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે તું તો કહેવાયો ભક્ત પ્રતિપાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે તું તો કહેવાયો ભક્ત પ્રતિપાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. તારા નયનોમાં આખી દુનિયાના તેજ છે, તારા નયનોમાં આખી દુનિયાના તેજ છે. મીઠી નજરથી જોઉં તારે મન સહેજ છે, મીઠી નજરથી જોઉં તારે મન સહેજ છે. મારે કંઈક ભક્તોને કરી દીધા ન્યાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. મારે કંઈક ભક્તોને કરી દીધા ન્યાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. શ્યામ મેઘ જેવી તારી મૂર્તિ છે પાંકડી, શ્યામ મેઘ જેવી તારી મૂર્તિ છે પાંકડી. કાંધે છે કામળીને હાથમાં છે લાકડી, કાંધે છે કામળીને હાથમાં છે લાકડી. હારે તારા કાળા કાળા વાંકડિયા વાળ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે તારા કાળા વાંકડિયા વાળ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. માથે મુગટ તે તો પહેરી પીતાંબરી, માથે મુગટ તે તો પહેરી પીતાંબરી. કરમાં કંકણ ને પગે પહેરી છે ઝાંઝરી, કરમાં કંકણ ને પગે પહેરી છે ઝાંઝરી. હારે તારી જોવા જેવી લટકતી ચાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે તારી જોવા જેવી લટકતી ચાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે, તારું મુખડું જોઈને આવે વાલ રે.
જગને ડોલાવે તું તો વાસળીના સૂરમાં. જગને ડોલાવે તું તો વાસળીના સૂરમાં. ગોવિંદ તણાએ તારા પ્રેમ તણાપુરમાં. ગોવિંદ તણાએ તારા પ્રેમ તણાપુરમાં. હારે ઘણી ખમ્મા મારી, ઘણી ખમ્મા મારી ગાયો ના ગોવાળ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે ઘણી ખમ્મા મારી ગાયો ના ગોવાળ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે કાન કોડીલા જશોદાના લાલ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે તું તો કહેવાયો ભક્ત પ્રતિપાલ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. હારે તું તો કહેવાયો ભક્ત પ્રતિપાલ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. તારું મુખડું જોઈને આવે વાલ રે. હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ. 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 મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. કેશવ 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 માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ હરિ 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 બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. કેશવ 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 માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ.
बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल केशव 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 माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि बोल हरि हरि 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 बोल मुकुंद माधव गोविंद 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 बोल हरि बोल हरि बोल हरि हरि 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 बोल 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 श्री कृष्ण चंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय, श्री कृपानिधि महादेव की जय, सद्गुरु देव की जय,
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.